જય ભારત મિત્રો. હવે આપણે 1858 તાજનું શાસન ભણાવવાના હતા, પણ એને પહેલાં એક નાનો ટોપિક લઈ લઈએ કે જે અંગ્રેજ અધિકારી જેના વિશે વધારે પ્રશ્નો પૂછાય છે, બરાબર, તમને પરીક્ષામાં કામમાં આવે એના માટે થોડુંક શોર્ટમાં જ લીધું છે મેં, કારણ કે ક્લાસ 3ને લગતું જ લીધું છે એટલા માટે, બરાબર. કારણ કે આગળ આપણે જીપીએસસી લેવલનું ભણાવતા નથી એટલા માટે, અને ક્લાસ 3માં આટલું ઉપયોગી છે. તમે સાંભળ્યું છે ડેલહાઉસી નામ અંગ્રેજ અધિકારી જે ગવર્નર જનરલ બન્યા હતા 1848ની સાલમાં, બરાબર. એમના વિશે આજે આપણે ભણવાનું છે. નાનો અમથો લેક્ચર છે, બસ 1-2 વાર જોશો અને સાંભળશો મને એટલે આવડી જશે, બરાબર. એની બહાર કદાચ ક્લાસ 3માં ના જાય તો તમારે કોઈ મૂંઝાવવાની જરૂર નથી કે આટલું જ સર, આટલું જ કેમ, બસ આટલું જે અગત્યના ટોપિક છે એ જ મેં લખ્યા છે, બરાબર. અને હું અહીંયા જે બોર્ડ પર કદાચ તમને ના દેખાતો તો કોઈ પ્રોબ્લેમ નથી, ચિંતા ના કરશો, કારણ કે અહીંયા જે હું લખ્યું છે હું બોલવાનો છું અને એ તમે યાદ રાખવાનું છે તમારે અને લખતું જવાનું છે, બરાબર. અને તમને સમજાય એવું બોલીશ. આજે મને થોડી શરદી થઈ ગઈ છે, પણ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ, બરાબર. કદાચ અવાજ ના આવે, થોડું આખું પાછું થાય તો એડજસ્ટ કરી લેજો તમે પણ. તો ચાલો આપણે ભણવાનું શરૂઆત કરીએ. ડેલહાઉસી એનો સમયગાળો હતો 1848 થી 1856, બરાબર. હવે એમને ગવર્નર જનરલ બનાવવામાં આવે. હવે જેવા ગવર્નર જનરલ બનાવવામાં આવે એમને એટલે પછી એક નીતિ લાવે છે, ખાલસા નીતિ, અને એને હિન્દીમાં કહેવાય છે હડપ નીતિ, બરાબર. કારણ કે અમુક રાજાઓ એવા હતા કે જેમને મરતા દમ તક સુધી પોતાનું રજવાડું સોંપવા નથી દીધું એમના હાથમાં, બરાબર. પોતાનો એરિયો પોતાના કબજામાં જ રાખ્યો હતો, બરાબર. ઘણા એવા રાજા, મહાન રાજાઓ થઈ ગયા કે જેમને પોતાનું રજવાડું અંગ્રેજોના હાથમાં નહોતું જવા દીધું. પછી શું કરે છે ડેલહાઉસી, એમને થોડો થોડો એરિયા ઓછો પડતો હોય છે, એટલે એમને એમ થયું કે આમે તો થોડા ખરાબ તો હતા, પૂરા ખરાબ હતા અંગ્રેજો તો, બરાબર. ખરાબ હતા એટલે પછી એમને શું વિચારે કે આજે જે થોડા થોડા રાજ્યો બચ્યા છે એ પણ આપણા કબજામાં આવી જાય, એના માટે કંઈક નિયમો બદલે છે, પોતાના ઘરના નિયમો લાવી દે છે અંગ્રેજો, બરાબર. એમાં ખાલસા નીતિની શરૂઆત કરે છે. ખાલસા નીતિ એટલે એમાં શું કરે છે કે જે પહેલાંના સમયમાં અમુક રાજાઓ હતા, બરાબર, એમને નિસંતાન હોય, એમને સંતાન ના હોય તો શું ગોદ લેતા, કોઈ પોતાના સંબંધીનો પુત્ર હોય, કોઈ ભાઈનો પુત્ર હોય, એમને ગોદ લઈ લેતા, તો શું એને રાજા બનાવતા. પછી શું થયું, ખાલસા નીતિમાં ડેલહાઉસી કહે છે કે ભાઈ હવે આ રીત રિવાજ બંધ કરવામાં આવે છે કે જે તમે ગોદ લો છો પુત્ર એ નહીં લેવામાં, ડાયરેક્ટ અંગ્રેજ સરકાર, બ્રિટિશ સરકારના હસ્તક રજવાડું સોંપી દેવામાં આવે છે. તો આવો નિયમ કાઢ્યો. તો એમાં પહેલા શરૂઆત 5 રાજ્યોથી થઈ હતી, પણ એમાંથી એક જ રાજ્ય ખાસે સતારા ખાલસા થયું હતું શરૂઆતમાં. તમને પ્રશ્ન એવો પૂછાય કે ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌપ્રથમ કયું રજવાડું ખાલસા થયેલું, તો સતારા, સૌપ્રથમ સતારા ખાલસા થયેલું, બરાબર. પછી એને ઘણું બધું સુધારા લાયક કામ કરે, કારણ કે એમની લાલચના કારણે કરે છે, એમના ફાયદા માટે કર્યા હતા, બરાબર. અને થોડું ઘણું આપણા ભારતીયોને પણ ફાયદો થતો હતો. તો આગળ જોઈએ આપણે કે 1853 મુંબઈથી થાણા સુધી રેલવે લાઈન શરૂ કરી. તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે મુંબઈથી થાણા રેલવેની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો, તો ડેલહાઉસી, બરાબર. 1853માં. હવે કેટલું કિલોમીટર હતું, 22 માઇલમાં પૂછે તો 22 માઇલ, અને કિલોમીટરમાં પૂછે તો 35 કિલોમીટર, બરાબર. યાદ રાખજો, માઇલમાં પૂછે તો 22 માઇલ અને કિલોમીટરમાં પૂછે તો 35 કિલોમીટર, કારણ કે આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે. એક આપણો ગુજરાતની રેલવે લાઈન, ઉત્તરાયણથી અંકલેશ્વર વાળો, અને એક આ મુંબઈથી થાણા વાળો, બરાબર. આ પ્રશ્ન બહુ જ પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો. તમે રિપીટ કરીને પણ વિડીયો જોઈ શકો છો, બરાબર. પછી બીજી વસ્તુ શું કર્યું અમને, 1853 સૌપ્રથમ કલકત્તા અને આગ્રા વચ્ચે તાર વ્યવહાર, જો તાર વ્યવહારની શરૂઆત કરી કોને, ડેલહાઉસી. એક આ સુધારા લાયક કાર્યો હતા થોડા ઘણા અંગ્રેજોના, બરાબર. પછી ટપાલ ટિકિટની શરૂઆત કરી કોને, ડેલહાઉસી ટપાલ ટિકિટની શરૂઆત કરી. પછી લોક નિર્માણ વિભાગની શરૂઆત કરી, સ્થાપના કરી, મતલબ સિમલાને ઉનાળુ રાજધાની બનાવવામાં આવી. એટલે જે હિમાચલ પ્રદેશમાં સિમલા આવ્યું તેને ઉનાળામાં રાજધાની બનાવવામાં આવી, કેમ કે ઉનાળાના સમયમાં ગરમી વધારે પડતી હોવાથી
હવે ત્યાં લોકો શિફ્ટ થઈ જતા અને ત્યાં ઠંડક હોય, ઠંડકના કારણે ત્યાં સારું કાર્ય થઈ શકે અને વાતાવરણ અનુકૂળ આવી શકે, એના માટે આ લોકો ઉનાળામાં શિમલાને રાજધાની બનાવે છે. બરાબર. લાસ્ટ ટોપિક, 1853ના ચાર્ટર એક્ટ દ્વારા સિવિલ સર્વિસ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી કર્યું. 1853માં નક્કી થયું. જો સિવિલ સર્વિસ એટલે કે એએસઆઈ આઈપીએસની શરૂઆત કરવામાં આવી અને ભારતીયોને લેવાનું તો તે અગાઉ નક્કી જ થયું હતું, પણ હવે શું થયું કે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી. બરાબર. હવે આ પરીક્ષામાં કેવું હતું, શરૂઆતના સમયમાં તો પરીક્ષા કોઈ લેવાતી નથી. ઉચ્ચ હોદ્દા પર જે અધિકારી હોતા હતા એ કેવા, અંગ્રેજ અધિકારી, અને નીચ કક્ષામાં શું હોય, નિમ્ન કક્ષામાં લાસ્ટમાં પટ્ટાવાળા, સૈનિકો, યુદ્ધ લડવા માટે સૈનિકો મોકલવાના તો ભારતીયોને રાખવામાં આવતા, કોઈ સાફ સફાઈ કરવા માટે તો ભારતીયોને રાખવામાં આવતા. બરાબર. કોઈ ઉચ્ચ કક્ષાની નોકરી હોય કે ઉચ્ચ કક્ષાનું પદ હોય ત્યાં આગળ તેમને ફક્ત અંગ્રેજો રાખવામાં આવતા. આ શું હતું, એક ભેદભાવ હતો અંગ્રેજો અને ભારતીયો વચ્ચે. તો હવે ધીમે ધીમે મિત્રો શું થશે, ભેદભાવ ઓછો થશે, એ આપણે આગળ ધીમે ધીમે જોતા જઈશું. બરાબર. હવે આપણે એકવાર ફરીથી ડેલહાઉસીને જોઈ લઈએ, કારણ કે તમે રિવિઝન કરશો ને એમ ફાયદો થશે. બરાબર. અને હું પણ રિવિઝન કરાવું છું, હજુ એકવાર હું તમને રિવિઝન કરાવું એટલે ધ્યાનથી શાંતિથી સાંભળજો. તમે ખાલી સાંભળવાનું છે. બરાબર. કાનમાં હેન્ડસ્ફ્રી નાખીને સાંભળાય રાખો. એક સમય લખશો નહીં તો પણ ચાલશે, કારણ કે તમે સાંભળેલું યાદ પણ રાખી શકો છો. આમાંથી ખાલી તમને 50% યાદ રહી જાય તો પણ તમારા પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે મિત્રો. ચાલો હવે એક નાનું તો આપણે રિવિઝન કરી લઈએ. ડેલહાઉસી ગવર્નર જનરલ 1848માં બનાવવામાં આવ્યા એમની. બરાબર. સૌ પ્રથમ ખાલસા નીતિ. હવે આમાં એક નાની ટ્રીક છે, એ હું છેલ્લે લખીશ, કઈ વાંધો નહીં. પહેલી, ખાલસા નીતિ. ખાલસા નીતિ એટલે કોઈ રાજ્યને હડપ કરી લેવા. કેવી રીતે હડપ કરવો, કે જે નિસંતાન હોય, કોઈ રાજા લાસ્ટ એમનું કોઈ પાછળ વારસદાર ના હોય, એવા રજવાડાને ડાયરેક્ટ બ્રિટિશ સરકારમાં ભેળવી દેવામાં આવતા. બરાબર. એમાં સૌ પ્રથમ ખાલસા કયું થયેલું, સતારા 1848ની સાલમાં. બરાબર. 1853માં મુંબઈથી થાણા સુધીની રેલવે લાઈન શરૂ કરવામાં આવી, 35 કિલોમીટરની અંદર. બરાબર. મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઈન સૌ પ્રથમ ભારતમાં શરૂઆત કરવામાં આવી. મિત્રો ભારતની વાત કરું છું, ધ્યાન રાખજો. બરાબર. પછી ગુજરાતમાં તો આપણે અલગ છે, ઉત્તરાયણથી અંકલેશ્વર. પછી આગળ શું કાર્ય કર્યું, 1853માં સૌ પ્રથમ કોલકાતા અને આગ્રા વચ્ચે તાર વ્યવહાર એટલે તાર વ્યવહારની શરૂઆત કરી. બરાબર. આપણે મેસેજ સંદેશાની શરૂઆત એ વખતે થઈ 1853માં. 1853માં બે વસ્તુ બનેલી. જો મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઈનની શરૂઆત અને 1853માં તાર વ્યવહારની શરૂઆત કરેલી. ત્રીજી વસ્તુ, ટપાલ ટિકિટની પણ શરૂઆત થઈ ગયેલી. પછી લોક નિર્માણ માટે એની વિભાગની સ્થાપના કરવામાં આવી, કે લોકોના સારા કાર્યો કરવા માટે, લોકોમાં વિકાસ થાય અને એમને સુવિધા મળે એના માટે લોક નિર્માણ વિભાગની શરૂઆત કરવામાં આવી. કોના સમયમાં, ડેલહાઉસીના સમયમાં. પછી શિમલાને ઉનાળુ રાજધાની બનાવવામાં આવી. 1853ના ચાર્ટર એક્ટ દ્વારા સિવિલ સર્વિસ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું નક્કી થયું. બરોબર. 1853 એટલે 1853 યાદ રાખવા જેવી સાલ છે કે ઘણા કાર્યો 1853માં થયા. જો 1853 અને 1856 સુધી ગવર્નર જનરલ રહ્યા ડેલહાઉસી. બરોબર. એટલે અમુક કાર્યો સારા પણ કર્યા છે અંગ્રેજોએ, જે આજે પણ આપણને થોડા ઘણા ઉપયોગી થાય છે. હવે આની એક ટ્રીક છે નાની એમથી, અમારા ગુરુએ શીખવાડેલી, એ હું ટ્રીક અહીંયા લખું છું, જોઈ લો. એકવાર તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર. હવે અહીંયા પૂછી નાખું છું. એક ટ્રીક છે યાદ રાખવાની, આ બધું આમાંથી મોટા ભાગમાં આવી જશે. બરાબર. જો મિત્રો, હવે આ એમપી વસ્તુ આમાં આવી જશે. કેવું, ડેલહાઉસીનો ખાલી ડબ્બો, તાર અને ટપાલ, આટલું યાદ રાખવાનું. હવે એમાં શું શું આવી છે, જો ડેલહાઉસી તો હતા. બરાબર. ખાલી એટલે ખાલસા નીતિ, ડબ્બો એટલે રેલવેનો ડબ્બો આવે તે,
તાર એટલે તારે વ્યવહાર, ટપાલ એટલે ટપાલ. એટલે આટલી વસ્તુની ખાસ એમને શોધ કરેલી અને એમના સમૂહમાં એમને શરૂઆત કરેલી. બરાબર. હજુથી ફરી વખત એક આપણે રિવિઝન કરી લઈએ. ડેલહાઉસીનો ખાલી ડબ્બો, તાર અને ટપાલ. આટલું યાદ રાખશો ને બહુ સરસ રીતે તમને કામમાં આવશે. પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાઈ ગયો કે તાર અને ટપાલ વ્યવસ્થા કયા ગવર્નર જનરલની સમયમાં શરૂઆત કરવામાં આવી, તો ડેલહાઉસી. તમને યાદ હોય ટ્રીક કે ડેલહાઉસીનો ખાલી ડબ્બો, તાર અને ટપાલ. આટલું યાદ હોય તો આખો મતલબ ટોપિક આવી જાય આપણો ક્લાસ 3 માટેનો. બરાબર. અને ઘણું બધું એમને તો બહુ વિસ્તારમાં છે આમનું, પણ મેં એકદમ શોર્ટ ટ્રેકમાં કર્યું છે અને શોર્ટમાં સમાવવાની કોશિશ કરી છે. કારણ કે મને એવું લાગે છે આની બહાર તો ક્યારેય પૂછાયું નથી, આપણે ક્લાસ 3માં પૂછાયું નથી એટલા માટે. બરાબર. મેં પેપર જોઈને જ હું રિસર્ચ કરીને જ આ લખું છું, એમાં મારા ઘરનું નથી લખી નાખતો. બરાબર. કારણ કે મેં પેપર જોયા છે 2012થી માંડીને 2025 સુધી. આ પેપરમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે, કેવી રીતના પૂછાય છે, એના આધાર પર મેં આટલું બનાવ્યું છે. બરાબર મિત્રો. તો આપણો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. સમાપ્ત કરતા પહેલા હજુ હું તમને કહું છું કે ડેલહાઉસીનો ખાલી ડબ્બો, તાર અને ટપાલ. આટલું યાદ રહેશે ને મિત્રો, તો પણ તમારો 1 માર્ક મળી જશે તમને, કદાચ પ્રશ્ન પૂછાયો તો. બરાબર. તો મિત્રો રજા લઉં છું આજના દિવસ માટે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરો. અને કદાચ મારો વિડીયો ના ગમતા હોય તો તમે અનસબસ્ક્રાઈબ કરી શકો છો, મને બ્લોક કરી શકો છો. બરાબર. અને મારું કામ સારું લાગતું હોય તો મને સપોર્ટ કરો. થેન્ક યુ વેરી મચ મિત્રો. જય હિન્દ.